સુરતના લિંબાયતમાં જે પ્રકારે ડબલ હત્યાની ઘટના સામે આવી હતી તેના આરોપીઓને પોલીસે દબોચી લીધા છે અને ઘટના સ્થળે લાવી કાયદાનું ભાન પણ કરાવ્યું છે અને ગુનેગારોને મેસેજ પણ આપી દીધો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સુરતમાં અનેક વખત હત્યા સહિત અનેક પ્રકારના ગુનાઓની ઘટના સમયાંતરે અલગ અલગ થાણા વિસ્તારમાં સામે આવતી હોય છે અને તેના કારણે આસપાસના લોકો પણ ભયભીત બની જતા હોય છે, કેમ કે ઘણી વખત આ સુરતમાં ગુનેગારો છે તે એવા કારનામાને અંજામ આપે છે જેથી કરીને લોકોના મનમાં સતત ભય છે તે ઉપસ્થિત રહે અને આવી જ ઘટના લિંબાયતમાં પણ સામે આવી હતી, જેમાં આરોપીઓ એક સગીર દીકરી છે તેની છેડતી કરે છે અને ત્યારબાદ આ દીકરીના પરિવારજનો આરોપીઓના ઘરે જાય છે, સમજાવટની વાત કરી રહ્યા હતા અને તે જ દરમિયાન આરોપીઓ છે તે ઉશ્કેરાઈ જાય છે અને સગીર દીકરીના પરિવારજનો છે તેમના પર જીવલેણ હથિયારો સાથે હુમલો કરે છે। તેમાં બે વ્યક્તિઓ છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે, તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવે છે, પરંતુ તેમની ઈજાઓ વધારે ગંભીર હોવાથી તે ત્યાં દમ તોડી દે છે અને આ ડબલ હત્યાની ઘટના એક જ પરિવારમાં થતાં તેમના પર આબ તૂટી પડે છે અને લોકો છે તે પણ ડરી જાય છે, કેમ કે આરોપીઓ છે તેમણે જાહેરમાં બે લોકો છે તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા। મામલો લિંબાયત પોલીસ સુધી પહોંચે છે, ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચે છે અને ગણતરીના કલાકોમાં આરોપીઓ છે તેમને આ પોલીસ છે તે દબોચી લે છે અને જે જગ્યાએ તેમણે દાદાગીરી કરી હતી, જે જગ્યાએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો ત્યાં પોલીસ તેમને લઈ આવે છે। તે સમયે તે ચાલી શકે તેવી સ્થિતિમાં પણ નહોતા અને હાથ પણ જોડી રહ્યા હતા અને આ ઘટનાને લઈને પોલીસ અમલદારનું નિવેદન પણ સામે આવ્યું છે। લિંબાયત પોલીસ સ્ટેશનમાં 2020-2026 મુજબનો ગુનો જે દાખલ થયેલો ધોરણ 1 કે 23 મુજબની છે કે આ ગામના જે ફરિયાદી છે એમના દીકરી જે પોતાના ઘરે હાજર હતા કમળનગર આવાસની અંદર। એ દરમિયાન વોટિંગનો દિવસ હોવાથી પૂરા પરિવાર વોટિંગ કરવા માટે ગયેલા। એ દરમિયાન દીકરી પોતાના ઘરે હાજર હોય એ દરમિયાન એમની બાજુમાં રહેતા આ ગામના જે આરોપી છે, આરોપીનો સગીર વયનો જે દીકરો છે એને આ કામના જે ફરિયાદી છે એમની દીકરીની છેડતી કરેલી, જે બાબતે આ કામના જે ફરિયાદી છે એ અને એમનો પરિવાર જે આ કામના આરોપી છે એના ઘરે ગયેલા અને આ બાબતને ઠપકો આપેલો કે તમારા દીકરા દ્વારા અમારી દીકરીની છેડતી કરવામાં આવેલ છે। જે બાબતે બંને પક્ષ વચ્ચે રકાઝકી થતા અને બંને પક્ષ વચ્ચે ઝઘડો થઈ ગયેલો। એ ઝઘડા દરમિયાન જે ફરિયાદી છે એના પતિ અને ફરિયાદીના જે નણંદોઈ છે અને નણંદોઈનો દીકરો છે આ ત્રણેય જણાને આ કામના આરોપીઓ પૂરા પરિવારે જે હુમલો કરેલો, જેમાં લાકડા અને ચપ્પાના ઘા લગાવેલા અને જે લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન જે ફરિયાદી છે એમના પતિનું અવસાન થયેલ અને સારવાર દરમિયાન જે એમના નણંદોઈના દીકરા છે ઇરફાન એનું પણ અવસાન થયેલ। આ બનાવમાં ટોટલ 2 હત્યાના બનાવવામાં આવ્યો છે અને આ કામના આરોપીની ધરપકડ કરવામાં આવ્યો છે અને આજ રોજ રિકન્સ્ટ્રક્શન બતાવવામાં આવ્યું। આમ જે પ્રકારે ડબલ હત્યાની ઘટના બની છે તેમાં મુખ્ય આરોપી સહિત 5 આરોપીઓ છે તેમની પોલીસે ધરપકડ કરી લીધી છે અને આ મામલે પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે અને આસપાસ રહેલા અસામાજિક તત્વો અને ગુનેગારો છે તેમને પણ મેસેજ આપી દીધો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।